અને પરિચય? સતીશભાઈ સરપંચ। સતીશભાઈ, ફરી વખત પૂર આવ્યું છે, અત્યારે આપણા દ્વારા ગામમાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું, કેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે, કેટલા લોકો ગામમાં છે અને તેમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા તમે કરી રહ્યા છો? અત્યારે 1000 થી 1500 માણસનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને 1000 થી 1500 ગામમાં હજુ ધાબા ઉપર બધા રહે છે, બરાબર। એમના ફૂડ પેકેટ વેચવામાં આવ્યા, બરાબર। ગામમાં બીજી વખત પાણી આવ્યું છે, કેટલું પાણી છે ગામમાં? પાણી બીજી વખત આવ્યું એટલે પહેલી વખત જે આવ્યું હતું એની કરતાં ડબલ પાણી છે। નામ રમેશભાઈ પોપટભાઈ કલસરિયા। અમે SRP ગ્રુપ 7 નડિયાદ એ કંપની SDRF દ્વારા રાત્રિના 8 વાગ્યાથી સતત ખેડા જિલ્લાના રસિકપુરા ગામ દ્વારા અમારી ટીમ 25 માણસોની ટીમ કાર્યરત છે અને રાત્રે પણ રેસ્ક્યુ કર્યું, અત્યારમાં સવારમાં પણ રેસ્ક્યુ ચાલુ છે ફૂડ પેકેટ વેચવા। અને ગામમાં સરેરાશ પાણી 5 થી 6 ફૂટ ગામમાં પાણી ઘૂસી જતા ગામ વ્યવહાર તથા પશુપાલક તથા માણસોને રેસ્ક્યુ કરી અને આબાદ બચાવ કરી અને તેને બહાર સુરક્ષિત સ્થળે કાઢવામાં આવેલ છે। અત્યાર સુધીમાં કેટલા લોકોને ફૂડ પેકેટ પહોંચાડ્યા? ફૂડ પેકેટ ઓછામાં ઓછા સરપંચ સાહેબ શ્રી તથા તલાટી કમ મંત્રી સાહેબ શ્રી સાથે અમે ફૂડ પેકેટ ઓછા 1500 થી 2000 લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરેલ છે સવારમાં।